ભજન ભજન સાંભળો. કેળું ખાઈ લઉં. આ છે કેળું જે તબિયત માટે અત્યારમાં સારું. અત્યારમાં જિંદગીમાં પહેલી વાર કેવું ખાવ. સાસી ભાઈ હું ઊભો નતા તો એટલે કેવું ખાવ જો. ફેમિલી કેમ છો? બધા મજામાં થઈશો અને ગુડ મોર્નિંગ. અને આપણે જો અત્યારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. કાલ રાતના આવ્યા હતા આપણે અમરેલી છીએ આપણે અત્યારે સર્કિટ હાઉસમાં અમરેલી. કાલે રાતે આવ્યા હતા એટલે વિડીયો કાંઈ ચાલુ કર્યો નહોતો. અત્યારમાં જાગ્યા નાઈ ધોઈને તૈયાર થયા તે વિડીયો ચાલુ કર્યો છે ફેમિલી. આજે બધા કરવાની છે અમરેલીની મુલાકાત, તો વિડીયોમાં બન્યા રહીજો. આપણે અમરેલી ફરશું અને ચાલો તમને અત્યારમાં અમે જ્યાં રોકાણા છીએ સર્કિટ હાઉસમાં તેમની રૂમ પણ બતાવું. આ છે અમારા હિરેનભાઈ. તમે જે જોયા નહીં હોય આ આપણા હિરેનભાઈ છે, તમે ક્યારેય જોયા નહીં હોય. અને જો આપણને રહેવાની રૂમ તમે ટીવીમાં જોયા હશે, મંતવ્ય ન્યૂઝમાં. હિરેનભાઈ અત્યારમાં તૈયાર થવા માંડ્યા છે. ટીવી બીવી અત્યારમાં ગીત બીત ભજન ભજન. આપણો રૂમ હતો અમારે રહેવા માટે. સર્કિટ હાઉસ હિરેનભાઈ દેશમાં રહ્યા કે એટલે નોકરિયાત ગુજરાત સરકાર અતિથિ ગૃહ સર્કિટ હાઉસ. સરકારી માણસો ને જો અત્યારમાં જો ફેમિલીને આપણે અમરેલી દેખાડવાનું, સમજાય હિરેનભાઈ? ફેમિલીને અમરેલી બતાવવાનું છે. જો ફેમિલી આ રૂમ છે. હમણાં બહાર પણ તૈયાર થઈને જઈશું એટલે તમને બતાવશું. આપણને રહેવા માટે રૂમ, સોફા બોફા ચકાચક. તો ફેમિલી જો આપણે તૈયાર થવાનું ચાલુ કરી દીધું છે. હિરેનભાઈ તો તૈયાર થઈ ગયા છે ને આપણે પણ તૈયાર થવાનું ચાલુ કરી નાખ્યું છે. તો હમણાં તૈયાર થઈને આપણે અહીંથી ચેકઆઉટ કરશું અને આજ ઘણું ફરવાનું છે, અમરેલી જોવાનું છે. તો વિડીયોમાં બન્યા રહીજો. ચાલો આપણે તૈયાર થઈ જઈએ. ચાલો ફેમિલી અત્યારમાં સારી લાગે છે. જો તો અરે મસ્ત મને થાય. મને પેલા આટલી ફિટ પડતી. ફેમિલી પાવડર લગાડી દીધો. ધોળો થઈ ગયો. અત્યારમાં તમે ટીવી જોવા માંડ્યા હિરેનભાઈ. ભજન સાંભળો. કેળું ખાઈ લઉં. આ છે કેળું જે તબિયત માટે અત્યારમાં સારું. અત્યારમાં જિંદગીમાં પહેલી વાર કેળું ખાવ. સાસી હોય હું ઊભો નતા તો એટલે કેવું ખાવ જો. તો ફેમિલી વિડીયોમાં બન્યા રહ્યો. હમણાં આપણે તૈયાર થઈને બહાર જઈએ. કઈ જગ્યાએ લોકેશન છે, કઈ રીતનું છે તમને બતાવશું. તો વિડીયોમાં બન્યા રહીજો. ફાઇનલી ફેમિલી આપણે તૈયાર થઈને બેસી ગયા છીએ. હિરેનભાઈ પેકઅપ કરે છે અને હવે ચેકઆઉટ કરવાની તૈયારી હાલે છે. તો બધું પેકઅપ ચાલી રહ્યું છે હિરેનભાઈનું અને હું ફ્રી થઈને તૈયાર થઈને બેસી ગયો છું.
વિચારીશું કાંક વિડીયો ઉતારું. હિરેનભાઈ પેકઅપ કરે છે તો હું કહું ઘડીક બેસી. આ ફોન બોન લાગે કે કાંઈ? હે આમાં નંબર લાગે મગાવવું હોય કાંઈ પણ મગાવવું હોય તો ફોન કરી દેવાનો, આવી જાય. ફૂલ સુવિધા હો ભાઈ હિરેનભાઈ. બેકઅપ થાય છે હવે. આપણને આપ્યો તો 10 નંબરનો રૂમ, ચોકીદાર કક્ષ. અહીંયા બધાના નામ આપેલા છે અલગ અલગ. જો બાયનું લોકેશન છે. બહારનું લોકેશન. અલગ અલગ નામ છે. ગાગડિયો કક્ષ ને દાનેવ કક્ષ ને આપણે તો ચોકીદાર કક્ષ. ફાઇનલી મિત્રો તો આપણે ચેકઆઉટ કરી નાખ્યું છે અને હવે આપણે નીકળી રહ્યા છીએ અમરેલી ફરવા. તો હવે આપણે જઈશું અમરેલી ફરવા અને આપણે ચેકઆઉટ કરી લીધું છે. તો વિડીયોમાં બન્યા રહ્યો ને હવે આપણે અમરેલી ફરશું, અમે પણ જોઈશું ને તમને પણ બતાવશું. તો આપણે જો ગાડી તરફ જઈ રહ્યા છીએ અને ચાલો હવે મળીએ આગળ કંઈક નવીન વસ્તુ સાથે. ફાઇનલી અમારું કામ પૂરું કરીને હવે અમે નીકળી ગયા છીએ ગારિયાધાર. તો હવે ગારિયાધાર જઈ રહ્યા છીએ. અહીંયા અમરેલીમાં આપણું કામ પૂરું થઈ ગયું. જો અમરેલીથી હવે અમે ધીરે ધીરે નીકળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ ગારિયાધાર. તો વિડીયોમાં બન્યા રહ્યો. ગારિયાધારની મુલાકાત કરી. રસ્તામાં બહુ સારા કુદરતના નજારા આવશે, કુદરતી નજારા. કેમ કે ચોમાસું છે, સારો વરસાદ થઈ ગયો છે પંથકમાં અને જે લીલોતરી ભગવાનની કુદરતી કળા સોએ કળાએ ખીલી ઉઠી છે.
ફોરેસ્ટ વિસ્તાર વચ્ચે આવશે, જોવા જેવો નજારો આવશે. એ આપણે લઈ અને ઘર બેઠા મોબાઈલની અંદર આજે જોજો, તમને અમે દેખાડશું. ખૂબ જ સરસ અને કહેવાય ને રમણીય, અતિ સુંદર નજારો, મન આકર્ષિત થાય એવું. મન આકર્ષિત, ભગવાનની કૃતિ, ભગવાનની રચનાનો નજારો જોવાનો. બાકી તો બધું કરવાનું છે, હા જિંદગી છે આયલા જ કરવાનું. હા. તો ચાલો વિડીયોમાં બન્યા રહીજો, આપણે આગળ મળીએ. ફાઇનલી આપણે છલડી પહોંચી ગયા છીએ. આઈસ્ક્રીમની મોજ લઈએ છીએ. નામ છે શિવ આઈસ્ક્રીમ. આપણને તો હું ઓથેન્ટિક ફરિયાદ થાય એટલે આપણે હંમેશા રખવાય નહીં. આઈસ્ક્રીમ ખાઈને હવે આપણે છલડીથી ધીમે ધીમે નીકળી રહ્યા છીએ ગારિયાધાર તરફ. તો હવે આપણે જઈશું ગારિયાધાર. આઈસ્ક્રીમ ખાઈ લીધો છે. કેવું છલડી છલડી ગામ છે. છલડી ગામથી હવે આઈસ્ક્રીમ ખાઈને અમે નીકળ્યા છીએ. શિવ આઈસ્ક્રીમ, કોઠી આઈસ્ક્રીમ. કા આઈસ્ક્રીમનું પીઠું એટલે અમરેલી. સલકડી, સલકડી, સલડી, 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 સલડી. શીતલ વાળો, હેવમોર વાળો, આ બધા અમરેલીના છે ને. આઈસ્ક્રીમ માટે બેસ્ટ અમરેલી. આ બધા બહુ છે આઈસ્ક્રીમ. બોટાળો, મેંગો, જામફળ ને બધા આઈટમો બધી જો. શ્રી કૃષ્ણ. તો ચાલો હવે આપણે મળશું આગળ ગારિયાધાર પહોંચીને. તો વિડીયોમાં બની રહ્યો, ગારિયાધાર મળીએ. ગારિયાધારમાં ફેમિલી ફાઇનલી વરસાદ. તો અમે ટેરેસ ઉપર એટલે કે અગાશીમાં આવી ગયા છીએ. વરસાદનો માહોલ છે. વરસાદ ઝરમર ઝરમર ધીમે ધીમે આવે છે અને હિરેનભાઈ અમારે શૂટ કરે છે વરસાદનું શૂટ કરે છે. અને આ છે જો ગારિયાધાર.
ગારિયાધાર હો ભાઈ. રંગીલું ગારિયાધાર. આ કયો એરિયો કહેવાય? પરવડી રોડ, એક નવા ગામ રોડ. ગારિયાધારથી નીકળવાની તૈયારી થઈ રહી છે. હિરેનભાઈને ફ્રેશ બકાલું દેખાઈ ગયું તો એ બકાલું લે છે. ગારિયાધારથી નીકળવાનું છે ધીમે ધીમે. એમ તો હજી વાર લાગશે, 5:30 જેવું થઈ જશે. ધીમે ધીમે નીકળવાનું છે. હમણાં તૈયારી થઈ રહી છે. ચાલો હવે ગારિયાધારથી પેકઅપ કરીને અમે સિટીમાં આવ્યા છીએ. તો આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા. આ બટન દબાવવાનું એટલે પાણી આવે. દબાવવું ન પડે, ખાલી પૂરી રાખો એટલે પાણી આવે. જો હમણાં હિરેનભાઈ પૂરી રાખશે. બરોબર છે. આવ્યું. નળ પાસે રાખો એટલે પાણી આવે તરત. સિસ્ટમેટિક જો ખાલી આ પૂરી રાખવાની એટલે પાણી આવે. ગારિયાધારમાં નવી સિસ્ટમ છે. ક્યાં છે રેગ્યુલર પાણી? ફેમિલી ગારિયાધારને બાય બાય કહી દીધું છે. ધીમે ધીમે હવે આપણે નીકળી ગયા છીએ ગારિયાધારને બાય બાય કહીને. ચાલો હવે અમારે એક છે મામા ત્યાં જવાનું, પછી સીધા ભાવનગર. તો મળીએ આગળ. ચાલો. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હવે ભાવનગર. વૈશમાં આરામ કર્યો ઘડીક, આરામ કરી લીધો અને ભાવનગર પહોંચી ગયા છીએ. ને હવે મળીશું આપણે એક નવા વિડીયોમાં. અત્યારે બસ એટલું જ તે. તો ચાલો અત્યારે બધાને ટાટા બાય બાય. થકાઈ ગયું છે એટલે આરામની જરૂર છે. કાલની વાત છે. ભાવનગર પહોંચી ગયા છીએ. હવે મળીશું એક નવા વિડીયો સાથે. તો અત્યારે બધાને બાય બાય.